નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપણે બે વિડીયોની અંદર ઈવીએમની પ્રક્રિયા અને પ્રિસાઇડિંગની ડાયરી જોઈ. હવે આ વિડીયોને આજે બહુ મહત્વનો જે કરાર જેને આપણે કહી શકાય છે નમૂના નંબર 23 ખ કે જે નોંધાયેલા મતોનો હિસાબ એનો ભાગ 1 છે. વીજાણુ મતદાન યંત્રથી જે જગ્યાએ ચૂંટણીઓ થતી હોય અને એનો ઉપયોગ લેવામાં આવતો હોય તો ત્યારે અગત્યનું જે ડોક્યુમેન્ટ કહી શકાય કે જેની ઉપર ચૂંટણીનો આખો મદાર છે રહેલો હોય છે પ્રિસાઇડિંગ ડાયરી, નોંધાયેલા મતોનો હિસાબ, મતદાનની ટકાવારી અને પ્રમુખ અધિકારીના 4 પ્રકારના જે એકરાર છે. આ બહુ મહત્વના ડોક્યુમેન્ટ છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો પરિશિષ્ટ નંબર 23 છે, નમૂના નંબર 23 ખ છે. આ જે નિયમો પ્રમાણે આપણે હેન્ડબુકની અંદર આ બધી વિગતો વિગતવાર આપણે જુઓ. નિયમ 54 દ 64 ખ 64 ગ આ એના નિયમો છે. વીજાણુ મતદાન યંત્રનો ઉપયોગ સમયે આ ઉપયોગ કરી શકાય. ભાગ નંબર 1 નોંધાયેલા મતોનો હિસાબ, આ એનું ટાઇટલ છે. હવે આપણે અહીંયા ખાલી વિગતો તમને આવશે. આ ફોર્મ જે આપણે ભરેલું છે, અમરેલી જિલ્લા પંચાયતની મતદાર વિભાગમાંથી 3 ભેરાઈ સીટ તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર મતદાન મથકે એકમમાં ઉપયોગમાં લેવાયેલ નિયંત્રણ એકમ યંત્રની ઓળખ નંબર CX 1950, મતદાર એકમ નંબર BX 3716, આ એના નંબર જે તમને આપવામાં આવેલા હોય છે તે. હવે એના પછીનો જે પહેલો મુદ્દો આવશે કે મતદાન મથકમાં ફાળવાયેલા મતદારોની કુલ સંખ્યા કેટલી, તો કે 1150 જે મતદાર યાદી મુજબ આપણે ફાળવેલા છે. મતદારો માટે રજિસ્ટર્ડ નમૂના નંબર 23 કમાં નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા કેટલી, તો એ છે 750. નિયમ 54 ઢ હેઠળ મત નહીં આપવાનો નિર્ણય કરનારા મતદારોની સંખ્યા કેટલી. હવે નિયમ 54 ઢ એટલે કોઈ વ્યક્તિ એવું કે ભાઈ મને મત નથી આપવો તો એવા નિર્ણય લીધારા કેટલા, તો એ 0 આવશે એમાં. અને જો એવો કોઈ બનાવ બને તો આપણે એની વિગતો અહીંયા લખવાની છે. નિયમ 54 ઠ મુજબ મત આપવાનો જે છૂટ ન આપેલા હોય એવા મતદારોની સંખ્યા કેટલી, તો એ પણ 0. મતદાન મથક મુજબ નોંધાયેલા મતોની કુલ સંખ્યા કેટલી, તો 750 એની અંદર આવશે. આ મતદારનો હિસાબ છે. આ ખાસ મહત્વનો ચોકસાઈથી આપણે લખવો. બાબત 5 સામે દર્શાવેલા કુલ મતોની સંખ્યા, તો બાબત 5 સામે દર્શાવેલા કુલ મતોની સંખ્યા એ 750. જો બરાબર સામે દર્શાવેલ કુલ મતદારોની સંખ્યામાંથી બાબત 3 સામે મતદાર ન કરવા નિર્ણય કરવાના મતદારોની સંખ્યા બાદ કર્યા પછી બરાબર 4 સામે મતદારોની સંખ્યા બાદ કરતા 2, 3 અને 4 મળી રહે છે, અથવા તો બીજી કોઈ વિસંગતતા ધ્યાન પર આવી છે, હા અથવા ના. જો બાબત મળી જતી હોય તો અહીંયા લખવાનું આપણે ડેશ ડેશ છે એમાં કે બાબત મળી જાય છે, અથવા તો વિસંગતતા થતી હોય તો આપણે એની વિગતો છે લખવાની છે. નિયમ 54 હેઠળ જે મતદારોએ સુપ્રત ટેન્ડર મત કરવાનો પત્રકો આપવામાં આવ્યા હતા તેની સંખ્યા કેટલી. હવે કોઈ સુપ્રત મતદાન કોને કહેવામાં આવે છે એની વિગતવાર આપણે ચર્ચાઓ મીટિંગની અંદર કરી છે અને વિડીયોની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે. તો એવા જો કોઈ મતદારો હોય તો એની સંખ્યા આપણે અહીંયા લખવાની છે. સુપ્રત ટેન્ડર મતપત્રકોની સંખ્યા કેટલી, તો આપણે ફાળવેલા કેટલા છે, તો કે આપણે 20 ફાળવામાં આવતા હોય છે. અનુક્રમ નંબર એમાં 00051 થી લઈ અને 00070 સુધીના જે સુપ્રત મતપત્રો આપણે 20 ફાળવવામાં આવેલા હતા એની સંખ્યા, એનો ક્રમ પણ આપણે લખવો એ જરૂરી છે. ઘણા મિત્રો પૂછે કે સર એનો ક્રમ આપણે લખવા, હા તો એ આપણે એક ડાયરીની અંદર એ પણ આપણે ખાસ નોંધ કરવાની છે કે સુપ્રત મત કેટલા આપ્યા છે કે 20 કયા ક્રમના આપેલા છે, તો એ પણ આપણે લખવું એ જરૂરી છે. હવે ઉપયોગ માટે મળેલા કેટલા, તો કે 20. મતદારોને આપેલા કેટલા, જો આપવામાં આવેલા હોય તો એની સંખ્યા લખવાની અને ન આપવામાં આવેલા હોય તો 0. અગાઉ આપણે વાત કરી કે ભાઈ સુપ્રત મતો દિવસ દરમિયાન, સમગ્ર દિવસ દરમિયાન જો 2 કરતાં વધારે સુપ્રત મતો કોઈને આપવાના થાય, ત્રીજો સુપ્રત મત થાય તો એનો મતલબ એવો થયો કે પ્રથમ મતદાન અધિકારી છે એની બેદરકારી છે કે જેને કારણે આવી પ્રક્રિયા થાય છે. કોઈ વ્યક્તિ મતદાન કરવા આવે છે અને આપણે એનું મતદાન થઈ ગયું છે એવું કહેવાને ઓરિજિનલ મતદાર આવે છે તો ત્યારે જે પછી એ વાંધો લે છે કે ભાઈ હું તો ઓરિજિનલ વ્યક્તિ છું ને મારું મતદાન કોણ કરી જાય એમ, તો એવા વ્યક્તિને સુપ્રત મતો આપવાના છે. એની આખી પ્રક્રિયા પ્રિસાઇડિંગ અધિકારીએ બેલેટ પેપર આપવાનું છે, એની અંદર ક્રોસ માર્ક સિક્કો આપવાનો હોય છે, એ બેલેટ કરશે, એને અલગ કવરી એની અંદર છે પેક કરવાનો હોય છે. પણ આની સંખ્યા 3 થી વધવી ન જોઈએ. જો 3 થી વધશે તો એ પછી સ્ક્રુટિની અંદર એ મોકલવામાં આવે છે અને એની પ્રથમ મતદાન અધિકારીની બેદરકારી અહીંયા સ્પષ્ટ સાબિત થાય છે. એટલે એ સવાલ ઊભા થાય છે.
વપરાય વગરના સુપ્રત મત કરેલા કેટલા? તો કે 20 ન વાપરવામાં આવે તો પેપર સીલનો હિસાબ અનુક્રમ નંબર આપણે 3 પેપર સીલ આપવામાં આવે છે. તો BT 0031 થી લઈ અને BT 0033 સુધીના જે આપણે 3 આવે છે. મતદાન એજન્ટોને અહીંયા સહી લેવાની છે. જેટલા મતદાન એજન્ટો આપણી પાસે હાજર હોય એને અહીંયા સહી લેવાની છે. પૂરા પાડવામાં આવેલા પેપર સીલનો અનુક્રમ નંબર BT 0031 થી લઈને BT 0033 સુધીના એટલે 2 એટલે કે 1 અને 2 પૂરા પાડવામાં આવેલા પેપર સીલની કુલ સંખ્યા 3. વપરાયેલા પેપર સીલની સંખ્યા કેટલી? તો કે 1. કયા નંબરનું વાપર્યું? તો આપણે અનુક્રમ નંબર પણ જાળવી રાખવાનો. એવું નથી કે વચ્ચેથી પણ આપણે વાપરી શકીએ, પણ આપણી અનુકૂળતા મુજબ આપણે ક્રમમાં રહે અને યાદ રહે એટલા માટે BT 0031 નંબરનું આપણે જે પેપર સીલ છે આની અંદર વાપરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીને પરત કરાયેલા વપરાયેલા પેપર સીલની સંખ્યા કેટલી? તો કે 2. જે આપણી પાસે 2 વધ્યા છે તો એ આપણે પાછા ચૂંટણી અધિકારીને અથવા ઝોનલ અધિકારીને છે આપણે રિટર્ન કરીએ છીએ. અહીંયા સ્થળ છે તો કે ભેરા 1, તારીખ છે 28/2/2021 કે તમને જે લાગુ પડતી 2026 કે જે લાગુ પડતી હોય. અહીંયા પ્રમુખ અધિકારીની સહી, મતદાન મથકનો ક્રમાંક 162 ભેરાય. આ વાત થઈ મિત્રો બહુ મહત્વનો દસ્તાવેજ કહી શકાય, બહુ મહત્વનું ફોર્મ કહી શકાય કે મતપત્રકનો હિસાબ કેવી રીતે લખવો આપણે, તો એની વિગતો અહીંયા આપવામાં આવી છે. અપેક્ષા રાખું છું કે આ વિડીયો જોઈને તમે પણ જે કોરા ફોર્મ તમારી પાસે હશે એને આધારે તમે ફોર્મ ભરવાની અંદર અનુકૂળતા રહેશે. આભાર.